મારા વાલા યુવા મિત્રો, આજે હું તમને સ્વતંત્ર ભારતના શિલ્પી એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ગૌરવગાથા ગાઈશ. તો આજે હું તમને સરદાર પટેલની રાજનીતિ વિશે એક વાત કરું છું. સરદાર પટેલ પોતાની રાજનીતિમાં કહેતા કે રાજનીતિમાં તો મહિલા પાણીમાં જ તરવાનું હોય છે. તો આવા જ રાજનીતિનો એક પ્રસંગ તમારી સમક્ષ રજૂ કરું છું. એક વખતની વાત છે, બ્રિટિશ રાજમાં દેશી રાજ્યનો વહીવટ અને સરકાર સાથેના સંબંધ જાળવવાનું કામ પોલિટિકલ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવેલું હતું. આ પોલિટિકલ ડિપાર્ટમેન્ટનો વડો કોર્ફિલ્ડ કોનરેડ હતો, જે એક અંગ્રેજ અધિકારી હતો. વચગાળાની સરકારની રચના વખતે આ પોલિટિકલ ડિપાર્ટમેન્ટની કામગીરી ગૃહ વિભાગને સોંપવામાં આવી, એટલે એ રીતે કોર્ફિલ્ડ કોનરેડ સરદારના હાથ નીચે કામ કરનાર એક અધિકારી બની ગયો. બસ્તર મહારાજાએ કોર્ફિલ્ડ પર લખેલો એક પત્ર સરદારના સેક્રેટરી વી શંકરના હાથમાં આવ્યો. તેથી માત્ર 3-4 લીટીના આ પત્રમાં બીજી કાંઈ માહિતી ન મળવાથી તેમણે આ પત્ર સરદારને બતાવ્યો. સરદારે આ પત્ર પર નજર કરી માત્ર 3-4 લીટીમાં શું લખ્યું છે તે તેમને પણ સમજ ન પડી, પણ એક જગ્યાએ હૈદરાબાદનું નિજામનું નામ વાંચીને તેઓ વિચારે ચડ્યા. બસ્તર અને હૈદરાબાદની સરહદો એકબીજા સાથે જોડાયેલી હતી, તેથી તેઓને દાળમાં કંઈક કાળો હોવાની શંકા ગઈ. સરદારે આ પત્ર શ્રી વી શંકરને પાછો આપતા કહ્યું કે કોઈને પણ ખબર ન પડે એ રીતે આ પત્રના અનુસંધાને કોર્ફિલ્ડ અને બસ્તરના મહારાજા વચ્ચે જે કાંઈ પણ પત્રવ્યવહાર થયો હોય તેની બધી જ ફાઇલો, તેની બધી જ વિગતો એકઠી કરીને મારી સમક્ષ એક ફાઇલ રજૂ કરો. સાંજ થતાં તો સરદારના સેક્રેટરી વી શંકરે સરદારની સમક્ષ એક નાના પત્રની પૂર્વ ભૂમિકા જેવી ફાઇલ રજૂ કરી. સરદારે આ ફાઇલનો બરાબર અભ્યાસ કર્યો અને તેમણે જોયું તો સરદાર પણ ચોંકી ઉઠ્યા, અને તેમની શંકા બરાબર સાચી ગઈ, કારણ કે બસ્તરના મહારાજા સગીર હતા. એ બાબતનો લાભ લઈને કોર્ફિલ્ડ અને નિજામે એક ત્રાગડો રચ્યો હતો. બસ્તર ખનિજથી ભરપૂર એક પ્રદેશ હતો. આ પ્રદેશના ખનિજનો ઉપયોગ જો નિજામને કરવા દેવામાં આવે તો નિજામ મહારાજાને એક અમુક રકમ સોંપે એવો કરાર કરવા માટે કોર્ફિલ્ડે બસ્તરના મહારાજાને મનાવી લીધા હતા. તો જો આ કરાર થઈ જાય તો બસ્તરની ખાણો લાંબા સમયગાળા માટે નિજામને મળી જાય, અને નિજામ પાકિસ્તાની તરફી હતા, તેથી જો બસ્તરમાં પગ પેસર થાય તો દેશ માટે નુકસાનકારક સાબિત થાય. તેથી સરદારે આ બાબતનો કોર્ફિલ્ડને આ બદઇરાદો ઉઘાડા પાડ્યા પછી તેમણે કોર્ફિલ્ડને બોલાવીને બરોબરનો ધમકાવ્યો, અને તેમણે મહારાજાને સમજાવ્યા અને કોઈ કરાર ન કરવા માટે સમજાવ્યા. આવી રીતે એક નાના પત્રમાંથી પણ આવનારી મોટી આફતોનો તાક કાઢી લેવાની સરદારની આ ગજબની શક્તિ હતી. આ પ્રસંગમાંથી આપણે પ્રેરણા લેવા જેવી એ વાત છે કે હંમેશા નાની નાની બાબતોને આપણે સહજતાથી લેતા હોય છે, પણ નાની નાની બાબતો કદી નાની હોતી નથી, કારણ કે મોટી દુર્ઘટનાની શરૂઆત નાની બાબતથી જ થતી હોય છે. અસ્તુ, જય ભારત.